હેલો મિત્ર, હું છું યુએમ મેર અને ધ રાઇટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે શાળા માટે ટ્રાન્સપોર્ટેશન યોજના વિશે. મિત્રો, આ કોઈ વાહન વ્યવહાર વ્યક્તિ કે કોઈ ઘર સામાનની હેરફેર માટેની નથી. આ તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટેની ટ્રાન્સપોર્ટેશન યોજના વિશે આપણે વાત કરવાની છે. તો મિત્રો, શાળા માટે ટ્રાન્સપોર્ટેશન યોજના એટલે શું? તો શાળા માટે ટ્રાન્સપોર્ટેશન યોજના એટલે ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે સમયસર, સલામત અને વ્યવસ્થિત વિદ્યાર્થીઓને પહોંચાડવાની વ્યવસ્થા શા માટે હોવી જોઈએ? એનો હેતુ શું? તો કે એનો હેતુ ખૂબ જ ઉમદા હોય છે. એ હેતુ કયા કયા છે આપણે જોઈએ તો વિદ્યાર્થી જે છે એની સુરક્ષા માટે આ કામ આવે છે. વિદ્યાર્થી ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે સમયસર પહોંચી રહે. બીજું કે જે રસ્તા છે ટ્રાફિકમાં ઘટાડો થાય અને વાલીઓની ચિંતામાં ઘટાડો થાય અને એમનો વિશ્વાસમાં વધારો થાય. બીજું કે શાળામાં એક નિયમ અને શિસ્તનું પાલન થાય. સુરક્ષાના નિયમો જોઈએ તો સુરક્ષામાં ડ્રાઈવર જે છે એ અનુભવી અને યોગ્ય લાયસન્સ વાળો હોવો જોઈએ. જે પણ સ્કૂલ અને કે વાહન જે છે એ વાહન સાથે સ્કૂલ બસ, સ્કૂલ વાન લખેલું હોવું જોઈએ. આ વાહન સાથે એક ક્લીનર પણ હોવો જોઈએ કે જે વિદ્યાર્થીની દેખરેખ રાખી શકે અને યોગ્ય સાફ સફાઈ કરી શકે. મિત્રો, યોગ્ય સ્ટોપ નક્કી કરવા પડે અને એનું એક સમયપત્રક પણ બનાવવું જોઈએ જે પણ વાલીને આપણે મોકલવું આગળ જોઈએ કે આમાં કોની શું ભાગીદારી હોય કે કોની જવાબદારી હોય. તો મિત્રો, શાળા સંચાલન હોય એમની એવી જવાબદારી હોય છે કે વાહન ચાલકો અને નિયમોનું પાલન કરે. ડ્રાઈવર જે છે તો ડ્રાઈવરને યોગ્ય લાયસન્સ વાળો હોવો જોઈએ અને સુરક્ષિત ડ્રાઇવિંગ કરવું જોઈએ. એમાં સ્પીડ લિમિટ હોવી જોઈએ. સ્પીડ બાંધીની જવાબદારી બને છે કે એના બાળકને સમયસર જે તે સ્ટોપ નક્કી કર્યું હોય ત્યાં પહોંચાડવું જોઈએ. અને ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના નિયમોનું પાલન કરીને સમયસર ત્યાં સ્ટોપ ઉપર પહોંચી અને નિયમોનું શિસ્તોનું પાલન કરવું પડે. તો મિત્રો, આ યોજનામાં કોઈ વિદ્યાર્થીને કે વાલીને જે રકમ મળવા પાત્ર છે એ વિદ્યાર્થીને નથી મળતી, પરંતુ સીધી જ જે વાહન માલિક છે એના ખાતામાં 2 કિલોમીટરથી ઓછું અંતર હોય, 2 કિલોમીટરથી વધારે અંતર હોય, 5 થી 10 કિલોમીટર હોય તો એ મુજબ અલગ અલગ 500, 700, 1200, 1700 રૂપિયા ડાયરેક્ટ માસિક એ જે તે ડ્રાઈવરને જમા થાય છે. તો મિત્રો, ઘણા બધા એવા લોકો જે છે કે પોતાની વાડીએ રહેતા હોય, ઘણા બધા એવા પરામાં રહેતા હોય તો પોતાના ઘરેથી શાળા 1 કિલોમીટર અથવા તો 5 કિલોમીટર દૂર હોય. આવા વિદ્યાર્થીઓ માટે આ ખાસ જરૂર છે. માટે કોઈ પણ જગ્યાએ રહેતા હોય અને બાજુમાં જે સ્કૂલ છે જ્યાં આપણું બાળક ભણતું હોય ત્યાં જઈ શાળાનો સંપર્ક કરી અને આ યોજનાનો તમે લાભ લઈ શકો છો. જય હિન્દ.